સુર સંગીત નગરમાં સુરસુંદરીના 6 મહિના વીતી ગયા. રત્નજટીના પરિવાર સાથે તેના આત્મીય સંબંધો બંધાઈ ગયા હતા. રત્નજટી સાથે તેની 4 રાણીઓ સહિત અનેક તીર્થોની યાત્રાઓ કરતી હતી. યાત્રા પ્રવાસમાં રત્નજટી સાથે વિવિધ પ્રકારની તત્વ ચર્ચાઓ થતી હતી. નિયમિત રત્નજટીને ભોજન કરાવતા પણ તેની સાથે અનેક વિષયો પર વાર્તાલાપ થતો રહેતો હતો. રત્નજટી મુક્ત મનથી વાતો કરતો હતો, પરંતુ એનું મન નિર્મળ હતું. તેના હાસ્યમાં પણ નરી નિર્દોષતા જ ટપકતી હતી. તેની આંખોમાંથી નિર્મળ સ્નેહની સરવાણી વહેતી હતી. તેનું મન સદૈવ સુરસુંદરીના ગુણોનું મનન કરતું રહેતું. લગભગ 1 વર્ષથી પતિનો વિયોગ સહન કરતી એ મહાસતી નારીએ પોતાના શીલનું અદ્ભુત જતન કર્યું હતું. રત્નજટી સુરસુંદરીના જીવનમાં આવી ગયેલા દુઃખના ઝંઝાવાતોના વિચારોમાં ક્યારેક ખોવાઈ જતો. સુરસુંદરી પ્રત્યેની તીવ્ર સહાનુભૂતિથી તેનું હૃદય ભરાઈ જતું. જ્યારે પિતા મુનિરાજના વચનો યાદ આવતા ત્યારે તેનું મસ્તક અહોભાવથી સુરસુંદરીના ચરણે નમી પડતું હતું. રત્નજટી યુવાન રાજેશ્વર હતા, પરંતુ તેનામાં યૌવનનો ઉન્માદ ન હતો. તે પરાક્રમી હતો, છતાં અવિચારી ન હતો. પોતાના મહાન પિતૃકુળની ઉજ્જવળ કીર્તિને ક્યાંય ડાઘ ન લાગી જાય તે માટે સદૈવ તે જાગ્રત રહેતો હતો. વચન પાલનનો તે અતિ આગ્રહી હતો. સુરસુંદરીને આપેલું વચન તેની સ્મૃતિમાં બરાબર સચવાયેલું હતું. તને હું વચન આપું છું, તને હું બહેન માનીશ. તું યાદ રાખજે, હું મુનિ પિતાનો પુત્ર છું. 6 મહિનાથી રત્નજટી પોતાના વચનનું વિશુદ્ધ પાલન કરી રહ્યો હતો. મન વચન કાયાથી તે પાલન કરી રહ્યો હતો. તેના મનમાં પણ સુરસુંદરી પ્રત્યે વિચાર વિકાર પ્રગટ્યો ન હતો. અલબત્ત તેની વૈષયિક ઈચ્છાઓની પૂર્તિ કરનારી 4 રૂપવતી અને લાવણ્યમય રાણીઓ હતી, પરંતુ એમ તો રાવણના અંતેપુરમાં ક્યાં ઓછી રાણીઓ હતી. હજારો રાણીઓ હતી, છતાં સીતાજી પ્રત્યે તેનું મન વિકૃત નહોતું બન્યું. પુરુષનું મન જ કંઈક વિચિત્ર હોય છે. એ વૈષયિક સુખ નવા નવા પાત્રોમાં શોધતું રહે છે. રત્નજટી એમાં અપવાદ હતો, છતાં તે પોતાના મન પ્રત્યે જાગ્રત રહેતો હતો. તે સમજતો હતો. કર્મપરવશ જીવના વિચારો સ્થિર નથી રહેતા. ક્યારેક વિચારો પવિત્ર હોય તો ક્યારેક અપવિત્ર બની જાય છે. મનુષ્ય ક્યારેક પોતાના મન પર સંયમ રાખી શકે છે તો ક્યારેક સંયમનો બંધ માટીનો નીકળે છે. વિચારોનો ધસમસતો પ્રવાહ એ માટીના બંધને તોડી નાખે છે. અનેક વાર પિતા મુનિરાજના ધર્મોપદેશમાં તેણે સાંભળ્યું હતું, મોટા મોટા સંયમધર ઋષિમુનિઓ પણ સ્ત્રીનું નિમિત્ત પામીને વૈચારિક અને શારીરિક પતનની ખાઈમાં ગબડી પડ્યા છે. એ સાંભળતા જ એને પોતાની જાતની સરખામણી પણ કરી લીધી હતી. એ ઉગ્ર, સંયમી અને તપસ્વી મુનિવરોના મનોનિગ્રહની તુલનામાં મારો મનોનિગ્રહ તો કોઈ વિસાતમાં જ નથી. એવા મુનિવરો કે જેઓ અધ્યાત્મના ઉચ્ચતમ શિખરે ઊભા હતા, તેઓએ પણ મનોનિગ્રહ ખોઈ નાખ્યો. કોઈ એકાદ મેનકાનું નિમિત્ત પામીને. તો હું કોણ? મારે એવા પતનના નિમિત્તોથી અળગા જ રહેવું જોઈએ. આ સાવધાનીને એણે પોતાના જીવનમાં સ્થાન આપ્યું હતું. એટલે જ તો યુવાન રાજેશ્વર હોવા છતાં તેનું જીવન અકલંક રહ્યું હતું. પોતાની રાણીઓને પૂર્ણ વફાદાર રહ્યો હતો. કોઈ જ પર સ્ત્રીનો તેણે સંપર્ક રાખ્યો ન હતો. કોઈ પણ યુવતી કે કોઈ પણ સ્ત્રી સાથે તેણે આત્મીયતા બાંધી ન હતી. જીવનમાં સદાચારનું એ ચુસ્તપણે પાલન કરતો હતો. વચન પાલન અને વફાદારી જેવા માનવીય ગુણોની તેની પાસે સારી સમૃદ્ધિ હતી. તેણે પોતાના રાજ્યમાં પણ માનવીય ગુણોનો શ્રેષ્ઠ પ્રસાર કર્યો હતો. પ્રજાજનોમાં માનવીય ગુણોના પુષ્પો હંમેશા ખીલેલા રહેતા હતા. બાહ્ય સમૃદ્ધિનો તો વિદ્યાધરોની દુનિયામાં પાર જ ન હોય. આંતરગુણ સમૃદ્ધિ પણ રત્નજટીના રાજ્યમાં
પાર વિનાની હતી. સુરસુંદરી તો અચાનક જ રત્નજટીના જીવનમાં આવી ગઈ હતી. ભારંડ પક્ષીની ચાંચમાંથી છૂટીને જમીન પર પડતી એને ઝીલી લીધી હતી. એના કરુણાસભર હૃદયે ઝીલાવી લીધી હતી એને. બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા અને પ્રવૃત્તિ જીવો પ્રત્યેની સાચી મૈત્રી છે. આ સત્ય એને આત્મસાત હતું. એણે સુરસુંદરીના દુઃખ દૂર કર્યા, એને ભરપૂર સુખ આપ્યા. એના તરફથી કોઈ જ સુખ પામવાની ઈચ્છા ન કરી. દુનિયામાં એક શ્રેષ્ઠ કક્ષાનો ભાઈ પોતાની સહોદરી ભગિનીને જેટલું અને જેવું સુખ આપે તેટલું અને તેવું સુખ તેણે સુરસુંદરીને આપ્યું. તેના મનમાં ક્યારેક એ પ્રશ્ન પણ ઉઠતો હતો, જેની સાથે મારે કોઈ સંબંધ નથી, પરિચય નથી, કોઈ સ્વાર્થ નથી, એના પ્રત્યે મારા હૃદયમાં સ્નેહ કેમ જાગ્યો? હું શા માટે એને નગરમાં લઈ આવ્યો? શા માટે મેં એને મારા મહેલમાં રાખી? શા માટે આટલી બધી આત્મીયતા બંધાઈ ગઈ? નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવીને મેં એને પૂછીને એને જ્યાં જે નગરમાં જવું હતું ત્યાં પહોંચાડી દીધી કેમ નહીં? એક અપરિચિતા યૌવના પ્રત્યે આવું ને આટલું બધું આકર્ષણ કેમ જાગી ગયું છે? ભલે એ આકર્ષણનું માધ્યમ એના ગુણો છે, પરંતુ મારે એનું શું પ્રયોજન છે? હું તો એને મારી સમગ્રતાથી ચાહવા લાગ્યો છું. મારી રાણીઓ પણ એની સાથે આત્મીયતા બાંધી બેઠી છે. કેમ? શા માટે? કોઈ પ્રયોજન વિના શું આવા સંબંધોના ફૂલ ખીલી જતા હશે? તો શું જન્મ જન્માંતરના કોઈ સંબંધોના સંસ્કારો જાગી ગયા હશે? હા, એમાં વર્તમાન જીવનમાં નામ કે પરિચયની જરૂર રહેતી નથી. એમાં કોઈ દેહના રૂપ કે લાવણ્યની પણ જરૂર રહેતી નથી. અવશ્ય જન્મ જન્માંતરનો જ કોઈ સંબંધ સંસ્કાર જાગ્યો લાગે છે. આ રીતે રત્નજટી સ્વયં જ પોતાના પ્રશ્નોનું સમાધાન કરે છે. જીવનમાં ઘણું બધું અણધાર્યું બની જતું હોય છે. આ પણ એક અણધારી ઘટના હતી. અલબત્ત પૂર્ણ જ્ઞાનીની દૃષ્ટિમાં તો કંઈ જ અણધાર્યું હોતું નથી. અણધાર્યુંને ધારેલું તો અપૂર્ણ માનવીની કલ્પનાઓ છે. નંદીશ્વર દ્વીપથી પાછા ફરતા રત્નજટીએ ક્યાં ધાર્યું હશે કે આકાશમાંથી એક માનવ સ્ત્રીને પડતીને ઝીલી લેશે ને એને એ પોતાના મહેલમાં લઈ આવશે. 6 મહિના વીતી ગયા. એક દિવસ મધ્યાહન કાળે 4 રાણીઓ સુરસુંદરી સાથે સોગઠા રમી રહી હતી. ખેલ જામ્યો હતો. દેશકાળનું ભાન ભૂલીને રમત રમી રહ્યા હતા. ત્યાં અચાનક રત્નજટી જઈ ચડ્યો. ખંડના દ્વાર પાસે જ ઊભો રહી ગયો. રાણીઓએ કે સુરસુંદરીએ કોઈએ રત્નજટીને જોયો નહીં, પણ રત્નજટી સુરસુંદરીને જોઈ જ રહ્યો. રત્નજટીની પ્રેમાળ છત્રછાયામાં અને 4 રાણીઓના સ્નેહભર્યા સાનિધ્યમાં સુરસુંદરી નિર્ભય અને નિશ્ચિંત બનીને જીવી રહી હતી. 11 વર્ષોના રઝળપાટનો થાક ઉતરી ગયો હતો. શરીરની ગ્લાની દૂર થઈ ગઈ હતી. દિવ્ય કાંતિ પ્રગટી ગઈ હતી. તેના દેહનું સૌષ્ઠવ અને મુખનું લાવણ્ય ઇન્દ્રાણીને પણ પરાજિત કરી દે તેવું ખીલી ઉઠ્યું હતું. રત્નજટી આજે પહેલી જ વાર સુરસુંદરીના શારીરિક રૂપ લાવણ્યને વિચારતો હતો. તે તુરંત નીચે ઉતરી ગયો. પોતાના શયનખંડમાં જઈને પશ્ચિમની વાતાયન પાસે જઈને ઊભો રહ્યો. તેનું મન પોકારી રહ્યું હતું, હવે બહેનને વહેલામાં વહેલી તકે બેણાતત નગરમાં મૂકી આવ. એમાં જ તારું અને એનું હિત સમાયેલું છે. પણ હું એને કેવી રીતે મૂકી આવું? એના વિના હું નહીં રહી શકું. એના વિના મારું જીવન શુષ્ક અને નીરસ બની જાય. પણ જો નહીં મૂકી આવે ને તારા મનમાં પાપ જાગી ગયું તો? પેલા ધનંજય અને ફાનહાનની નવી આવૃત્તિ બની જઈશ તો? ના ના, એવું તો કલ્પાંત કાળે પણ નહીં કરે આ રત્નજટી. હું એક મહાન મુનિ પિતાનો પુત્ર છું. એ મારી ભગીની છે, મારી વહાલી બહેન છે. હું ભાઈ જ રહીશ, એ મારી બહેન જ રહેશે. રત્નજટી, 6 મહિનામાં એક દિવસ પણ એની સાથે તને એકાંત નથી મળ્યું, માટે તું એના પ્રત્યે બહેનનો ભાવ ટકાવી શક્યો છે. અચાનક કોઈ પાપ કર્મનો ઉદય આવશે ને એકાંત મળી જશે, ત્યારે તું તારી જાત પર સંયમ ન રાખી શક્યો તો? મને મારી જાત પર વિશ્વાસ છે. હું એ વિશ્વાસને ગુમાવવા નથી માંગતો. એકાંતમાં પણ મારી બહેન એ બહેન જ રહેશે. એના માટે હું ભાઈ જ રહીશ. મારે માનસિક નબળાઈનો ભોગ ના બનવું જોઈએ.
હું એને અહીં જ રાખીશ. મારા પરિવારના માન સરોવરમાં એ રાજહંસી બનીને આવી છે. એના વિનાનું મારું સરોવર શોભાહીન બની જશે. પણ શું તું તારા જ હૃદયનો વિચાર કરીશ રત્નજટી? શું એ બહેનને એનો પતિ યાદ નહીં આવતો હોય? તું કેમ ભૂલી જાય છે પિતા મુનિરાજની ભવિષ્યવાણી? સુરસુંદરી, તારું પાપ કર્મ ઘણું ઘણું ભોગવાઈ ગયું છે. તને બેનાતટ નગરમાં તારા પતિનું મિલન થશે. અને રત્નજટીની આંખો સજલ બની ગઈ. મારે બહેનના સુખનો વિચાર કરવો જોઈએ. સ્ત્રીના જીવનનું મોટામાં મોટું સુખ એનો પતિ હોય છે. મારે હવે થોડા દિવસોમાં જ એને બેણાતટ નગરમાં પહોંચાડી દેવી જોઈએ. એના વિના રત્નજટી પલંગમાં પછડાઈ પડ્યો, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેનું મન ખૂબ ઉદ્વિગ્ન થઈ ગયું. વિયોગની કલ્પનાએ એને હચમચાવી નાખ્યો. હું એને કહીશ, બહેન, તારા પતિને લઈને તું અહીં ફરી આવજે. પછી તું અહીં જ રહી જજે. હું અમરકુમારને મારું અડધું રાજ્ય આપી દઈશ, વિદ્યા શક્તિઓ આપીશ. તે માની જશે. બસ પછી તારો ક્યારેય વિયોગ નહીં થાય. હા, હમણાં તો તને હું બેણાતટ નગરમાં પહોંચાડી દઈશ. ત્યાં તને અમરકુમાર અવશ્ય મળશે. પણ પતિ મળ્યા પછી ભાઈને ભૂલી તો નહીં જાય ને? હું તો તને આ ભવમાં એક ક્ષણ પણ નહીં ભૂલી શકું, તારા ગુણોને યાદ કરી કરીને. રત્નજટીની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તે સ્વગત બોલવા લાગ્યો. પરંતુ મારી વહાલી બહેન, તને હું કઈ જીભથી કહીશ કે ચાલ તને હું બેણાતટ નગરે પહોંચાડું? ના ના, મારી જીભના 1000 ટુકડા થઈ જાય, હું તને નહીં કહી શકું. ઓહો, લાગણી અને કર્તવ્ય વચ્ચે કેવો ઘોર સંઘર્ષ જાગી ગયો મારા મનમાં. સ્નેહ તને દૂર કરવાની કલ્પના પણ નથી કરવા દેતો અને કર્તવ્ય તને દૂર લઈ જવાની ફરજ પાડે છે. સ્નેહમાં મારો વિચાર મુખ્ય બન્યો છે અને કર્તવ્યમાં તારો વિચાર પ્રધાન છે. પણ વહાલી બહેન, હું સ્વાર્થી નહીં બનું. મારું હૃદય ભલે ચીરાઈ જાય, હું તારા સુખનો જ વિચાર કરીશ. તને બેણાતટ નગરે પહોંચાડીશ. તું સુખી થા મારી લાડકવાઈ બહેન. બસ ક્યારેક તારા આ અભાગી ભાઈને યાદ કરજે. રત્નજટીના રુદને મહેલના પથ્થરો પીગળાવી દીધા હશે. સોગઠા રમતા રમતા સુરસુંદરીનું હૃદય ભારે ભારે થવા લાગ્યું. એનું મન કોઈ અવ્યક્ત અજંપો અનુભવવા લાગ્યું. સોગટા ખોટા પડવા લાગ્યા. રાણીઓએ એની સામે જોયું ને ચોંકી પડી. બહેન, તમારા મુખ પર ગ્લાની કેમ? મને સમજાતું નથી, મને કંઈ ગમતું નથી. તો આપણે રમત બંધ કરી દઈએ, તમને સુખ ઉપજે તેમ કરીએ. રાણીઓએ રમત સમેટી લીધી. ચારેય રાણીઓ ચિંતાગ્રસ્ત થઈ ગઈ. બહેન, ઉદ્યાનમાં ફરવા જવું છે? બહેન, કોઈ પેય લઈ આવું? બહેન, થોડી વાર સૂઈ જવું છે. બહેન, માથું દબાવી દઉં? સુરસુંદરીના અજંપાએ ચારેય રાણીઓને ઉદ્વિગ્ન કરી દીધી. સુરસુંદરીએ ચારેયની સામે જોયું. કહો બહેન, શું કહેવા ઈચ્છો છો? મારે મારા ભાઈ પાસે જવું છે. મને શીઘ્ર લઈ જાઓ, મને તેઓ યાદ કરે છે. સુરસુંદરી ઊભી થઈ ગઈ. ચારેય રાણીઓ સાથે ત્વરિત ગતિએ તે નીચે ઉતરી આવી. રત્નજટીના શયનખંડનું દ્વાર બંધ હતું. દ્વાર પાસે આવીને સુરસુંદરી ઊભી રહી. તેણે પોતાના બંને હાથ દ્વાર પર મૂક્યા ને ચીસ પાડી ઉઠી. ભાઈ, દ્વાર ખોલો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તે દ્વાર પાસે બેસી પડી. ચારેય રાણીઓ પણ રડી પડી. સુરસુંદરીની પાસે બેસી ગઈ. રત્નજટીએ સ્વસ્થ બનીને દ્વાર ખોલ્યું. સુરસુંદરી એકદમ ઊભી થઈ ગઈ. તેણે રત્નજટીના 2 ખભા પકડી લીધા ને આંખોમાં આંખો પરોવીને ઊભી રહી. ભાઈ, તમે મને યાદ કરતા હતા ને? હા બહેન, પળ પળ તને યાદ કરું છું. રત્નજટીએ સ્વસ્થતા ખોઈ નાખી. લાલ લાલ આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા.